તો ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે। આવતીકાલે સવારે 10 વાગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। તો હવે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે હવે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે। અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી યોજવામાં આવશે। સીએમ બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જોવા મળશે। ત્યારે સીએમ બાદ પણ પ્રદેશ પ્રમુખ અમદાવાદના છે, જ્યારે આવતીકાલે સવારે 10 વાગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે અને એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું હોવાથી તે બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા અને આવતીકાલે સવારે 10 વાગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી પણ યોજવામાં આવશે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આવતીકાલે હવે નવા પ્રદેશ પ્રમુખનો પદ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, આવતીકાલે યોજાશે નવા પ્રદેશ પ્રમુખનો પદ ગ્રહણ સમારોહ, જ્યારે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણ હાજર રહેશે। ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે। જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવ્યું છે અને સીઆર પાટીલ સત્તાવાર પ્રદેશ પ્રમુખમાંથી નિવૃત્ત થશે અને તે બાદ હવે પદ ગ્રહણ કરશે જગદીશ વિશ્વકર્મા। જ્યારે કમલમ ખાતે પદ ગ્રહણ સમારોહની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટ શહેરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। તો આપઘાતના સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં મહિલા કોન્સ્ટેબલે હવે આપઘાત કર્યો છે। તો આપઘાતના સમાચાર રાજકોટ ખાતેથી જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। તો સેન્ટ્રલ જેલ પાછળ આવેલા ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। તો આપઘાતના સમાચાર સામે આવ્યા। ઘઉંમાં નાખવાની દવા પી આપઘાતનું પગલું ભર્યું છે। માતા પિતાનો ફોન ન ઉપાડતા તેઓ ક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા અને તે બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં મૃતક બેભાન અવસ્થામાં મળતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો સાબરકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બીઝેડ કૌભાંડ બાદ હવે એઆર કાઉન્સિલિંગ નામનું જે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તે લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે। એઆર ગ્રુપ પોન્ઝી સ્કીમનો જે મામલો હતો તે લઈને આ વધુ સમાચાર, જેમાં આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે। હિંમતનગર પોલીસે અલગ અલગ ટીમોની રચના કરી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આરોપી સંચાલકોને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી છે। રોકાણકાર દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે બાદ હવે પોલીસ પણ સતર્ક થઈ છે, જ્યારે હિંમતનગર ડીવાયએસપીએ તપાસને લઈને મહત્વના ખુલાસા કર્યા છે। પુષ્પરાજસિંહ પરમારના હોય એઆર કન્સલ્ટન્સી અને એઆર કેપિટલના માલિક તથા અન્ય ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। એ ફરિયાદ એવી છે કે રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ કરતા ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3 થી 10% જેટલું ઊંચું વળતર એ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા। ત્યારે હવે એઆર ગ્રુપના ઓફિસે હિંમતનગર પોલીસ પહોંચી ગઈ છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોન્ઝી સ્કીમમાં એઆર ગ્રુપનું નામ સામે આવ્યું હતું ને તે બાદ હવે પોલીસ ઓફિસ ખાતે પહોંચી છે, જેમાં હિંમતનગર પોલીસની ટીમ એઆર ગ્રુપની ઓફિસ ખાતે પહોંચી છે અને અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે। એઆર ગ્રુપની બીજી ઓફિસને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વકફ બોર્ડે જે અરજી કરી હતી તેને હવે ગુજરાત હાઈકોર્ટે નકારી કાઢી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વકફ બોર્ડે કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે નકારી કાઢી છે। મંશા મસ્જિદ ટ્રસ્ટની અરજી હાઈકોર્ટે નકારી કાઢી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, વકફ કાયદાના ઉલ્લંઘનની અરજી કરવામાં આવી હતી, જેને હવે ગુજરાત હાઈકોર્ટે નકારી છે।
તો દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. હવે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા હવે આવેદનપત્ર અપાયું. રેલવે બ્રિજના શેડનું કામ બંધ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગોદી તેમજ ચાકલિયા રોડને જોડતા રેલવે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું, તેને રોકવા માટે હવે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. જ્યારે કોઈ પણ નોટિફિકેશન વગર અંડરબ્રિજ બંધ કરાતા હાલાકી પડી રહી છે. અંડરબ્રિજ પર રેલવે વિભાગ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. બ્રિજ બંધ કરાતા ટ્રાફિક જામ સર્જાતા લોકોને પણ અનેક પ્રકારની હાલાકી પડી રહી છે, અને તેને જ લઈને હવે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હાલ પૂરતું બ્રિજનું કામ મોકૂફ રાખવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે ગોદી તેમજ ચાકલિયા રોડને જોડતા રેલવે બ્રિજનું કામ હાલમાં શરૂ જોવા મળી રહ્યું છે. આજે અમે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે રેલવે અંડરબ્રિજ ગોદી રોડ તરફથી ચાકલિયા રોડ તરફ જાય છે, એ અંડરબ્રિજની અંદર આજે આ લોકોએ તાત્કાલિક ધોરણે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર બંધ કરી દેવામાં આવ્યું અને રેલવેની ઉપર શેડ નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. તો સામે દિવાળીનો તહેવાર છે અને નાના બાળકોની સ્કૂલોની પરીક્ષા પણ ચાલુ છે. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે પાણી અંડરબ્રિજની નીચેથી આવે છે, કોઈ ઉપરથી આવતું નથી. એટલે ખાલી સરકારના પૈસા વેસ્ટ કરીને પતરા ઉપર નાખીને મહિનો બંધ રાખીને દાહોદની સામાન્ય જનતાને, આ કોન્ટ્રાક્ટરોને, આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આ તંત્ર જાણીને હેરાન કરી અને આ દિવાળીની મીઠાઈઓ ભેગી કરવાની, કટકી કરવાની કોશિશ કરે છે. ત્યારે વડોદરાના કરજણમાં હવે ચોરીનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં જૈન મંદિરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી. તો ચોરીના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાના કરજણ ખાતેથી, જેમાં જૈન મંદિરમાં લાખોની જે ચોરીનો મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા. પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીઓની ધરપકડ કરી છે. 19 સપ્ટેમ્બરના રોજ જૈન મંદિરમાં ચોરી થઈ હતી, અને તે બાદ હવે આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે ભગવાનની મૂર્તિ, ચાંદીના સિંહાસન, રોકડની ચોરી કરવામાં આવી હતી. 20 લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે 17 થી 18 લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે 90% અંદાજિત જો છે પોલીસ રિકવર કરવામાં સક્ષમ રહી છે. આ મોટા ભાગે જો આરોપીઓ છે તે બધા નાંદેડ ખલાવ ગામ દાહોદના રહેવાસીઓ છે, અને આ લોકો એવી રીતેના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે. બધા લોકો મોટા ભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે, અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા, નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે. આ ગુનાની ત્યારે આણંદમાં હવે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો, અને તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો આણંદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સગીરા સાથે દુષ્કર્મનો જે મામલો હતો તેમાં વધુ અપડેટ્સ સામે આવી છે. સગીરા સાથે વિધર્મી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, એટલે તેનું હવે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, અને વિદ્યાનગર પોલીસ મથકે સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી હતી. વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વેરા વિભાગ દ્વારા આયોજકોને નોટિસ ફટકારવામાં આવી છે. તો વલસાડ ખાતેથી સમાચાર. વલસાડમાં વેરા વિભાગે આયોજકોને નોટિસ ફટકારી છે. ગરબા આયોજકો પાસે નોંધણીની વિગતો માંગવામાં આવી છે. વેરા વિભાગ દ્વારા હવે નોટિસ ફટકારવામાં આવી. વલસાડના રંગતાળી ગ્રુપને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ડીલર તરીકે નોંધણી અને CGST નંબર મુદ્દે નોટિસ મળી છે. ગુજરાત સ્ટેટ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. તો ગરબા આયોજકોને હવે નોટિસ ફટકારવામાં આવી છે. વલસાડ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. વેરાવળ અને ભરૂચ પાસે મોન્સૂન
વિડ્રોલ લાઇન પહોંચી છે, ત્યારે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે, તેમજ આગામી 24 કલાક માટે દરિયાકાંઠે ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. थर्ड अक्टूबर से लेकर 9 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही. और जो थंडरस्टॉर्म वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है, सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है. अभी जो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों ही हमारा नॉर्थ और गुजरात को तटीय क्षेत्र जो है ऑफ एंड अलोंग एंड जो साउथ का दक्षिण का जो ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है इसमें फिशरमैन वार्निंग दिया गया है. સુરતથી ગોવા જતા મુસાફરોએ હવે સાવધાન રહેવાની જરૂર છે. ગોવા ટ્રાફિક પોલીસે એક સિસ્ટમ લાગુ કરી છે, જેમાં ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓની માહિતી અન્ય રાજ્યોની પોલીસ સાથે શેર કરે છે. ત્યારે ગોવા ટ્રાફિક પોલીસે કુલ 12 જેટલા કેસ સુરત આરટીઓને રિફર કર્યા છે. ટ્રાફિક નિયમો તોડવા બદલ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક નિયમો તોડવા બદલ હવે લાયસન્સ સસ્પેન્ડ થશે. માત્ર સુરતમાં જ નહીં, પરંતુ હવે જો સુરતી લાલાઓ તમે ગોવા ફરવા જશો તો પણ સાવધાન રહેજો. ત્યાં પણ તમે ભાડેથી જો વ્હીકલ લેશો અને એ વ્હીકલની ઉપર તમે જો હેલ્મેટ નહીં પહેરશો તો ચોક્કસથી કાર્યવાહી થશે. સુરત આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરતના આરટીઓ ખાતે. કહી શકાય છે કે આરટીઓ દ્વારા પણ 190 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે કચેરી ટ્રાફિક ઉલ્લંઘન બદલ 190 જે લોકો છે એમના ડ્રાઇવિંગ લાયસન્સને સસ્પેન્ડ કરવાની વાત સામે આવી રહી છે. ટ્રાફિક પોલીસે શહેરની અંદર અનેક કેસ માટે નોટિસ પણ જાહેર કરી છે. ગોવા ટ્રાફિક પોલીસે કુલ 12 થી 13 કેસ સુરત આરટીઓને રિફર કર્યા છે. 3 મહિના સુધી લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે. ગોવામાં ટ્રાફિકના નિયમો તોડવા માટે દંડ ભરવાનું હોય, પરંતુ હવે આ દંડ નહીં, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ થશે. આખું લાયસન્સ દાવ પર લાગી જશે. વ્યવહારિક છે કે સુરતી લાલાઓ કહો કે અનેક શહેરો કહો, એ શહેરવાસીઓ ગોવા ફરવા જતા હોય છે, ત્યાં ભાડેથી વ્હીકલ લેતા હોય છે અને આ વ્હીકલ લેતી વખતે તેઓ પોતાનો આધાર કાર્ડ કહો, લાયસન્સ કહો, તેઓ ત્યાં જવાબદારી તરીકે કે જિમ્મેદારી જેને કહી શકાય એને તરીકે આપતા હોય અને આ જામીન જે છે લાયસન્સની તે હવે ભારે પડી શકે છે. કારણ કે ગોવાની મુસાફરી કરી રહ્યા હોવ તો સાવધાન રહેવાની જરૂર છે. ભાડાની બાઇક અથવા વાહનો ઉપયોગ કરતી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશો તો ચોક્કસથી કાર્યવાહી થશે. એવા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સુરત આરટીઓએ કાર્યવાહી કરી છે. ગોવા દ્વારા અહીંયા લાયસન્સ માટેના જે મેમો મોકલવામાં છે 12 થી 13 લાયસન્સને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ત્યારે પાક નુકસાનીને લઈ ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જૂનાગઢના લીમદરા ગામમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મારે મગફળી હતી, હું તમને કહું ઝીણી, તે ઉગી ગઈ જાજી, બરાબર છે. ઉપાડતા નીકળીને આ પાકમાં 5-7 દીથી એક ધારો વરસાદ ચાલુ છે અને સોયાબીન મારા અત્યારે ઊભા છે તે એમાં કોટા કાઢી ગયા છે. હવે આમાં લેવું હું અને કોઈ અહીંયા આવતું નથી કાંઈ, બરાબર કે તમારે શું નુકસાની છે શું છે એ કોઈ જોવાય આવતું નથી કાંઈ. એમ હવે અમે
અત્યારે અહીંયા 25 વીઘાની મગફળી વાવી હતી. 25 વીઘામાં અત્યારે સંપૂર્ણ મગફળીનો નાશ થઈ ગયો છે. અને આ જે માવઠાની પછી એના પછીની જે સિસ્ટમ આવી એ બધામાં અમને પૂરેપૂરી નુકસાની માંડવીમાં જોવા મળી. જોઈ લો તમે, આ એક છોડવામાં 15 દોડવાની આસપાસ નથી થતું. આવા મેં 6-7 છોડવા ઉપાડ્યા, એવું આખું ખેતર અમારું થઈ ગયું છે. આ ગયા વર્ષની નુકસાની પણ અમને વિસાવદર તાલુકામાં મળી નથી, કારણ કે ગયા વર્ષે સરકારે ધ્યાન ન દીધું. હવે આ વખતે જોઈએ, હવે આ વખતે જો આમ આદમી પાર્ટી અને ભાજપની પાર્ટી બે વચ્ચે અમારા ખેડૂતો અહીંયા ઝૂલણા ઝૂલે છે. અરે નુકસાની તો આમાં કઈ વાત પૂછવા જેવું છે જ નહીં. તમે જોવો આમાં ટૂંકમાં 2 દોડવાય નથી રહ્યા. અને વીઘે તમને કહો અમે આમાં ઓછામાં ઓછું 1.5 થી 2 મણ બિયારણ નાખ્યું છે, બરોબર. 2 મણ બિયારણ એટલે રૂપિયા ગણી અમે 2200 લેખે ટોટલ માર્યું હતું. અમે બોક્સનું બિયારણ નથી વાવતા, રનિંગ વાવ્યું હતું એટલે 2200 લેખે તમે ગણો એટલે 4000 રૂપિયા એ થયો. એટલે બધો ખર્ચ મારતા 18 થી 19000 રૂપિયાનો ખર્ચ થાય છે. હવે ટેકાના ભાવ તો સેટેલાઇટમાં અમને કાઢી નાખ્યા છે કે તમારી ખેતરમાં મગફળી નથી ને અમારા ખેતરમાં અત્યારે માંડવીના પાત્રા હાલમાં છે. તો સેટેલાઇટમાં કાઢી નાખ્યા. ગ્રામ સેવકને અમે રજૂઆત કરી કે અમે સર્વે કરવા આવીશું, પણ કોઈ કંઈ આવતું નથી. ક્યાં તો અમારા ખેતરમાં માંડવી નીકળી જાય ને સર્વે ખેતી કરે. એટલે આમાં અમારે નુકસાની જો એકવાર સરકારનો ત્રાસ, એકવાર આ વરસાદનો ત્રાસ અમારે ખેડૂતને કરવું હું આત્મહત્યા સિવાય અમારી પાસે કોઈ બીજો રસ્તો છે નહીં કંઈ. એક તરફ સરકાર પાક નુકસાનીના વળતર માટે સર્વે કરાવવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ આ વાત માત્ર કાગળ પર જ થતી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે અહીંયા કોઈ પણ સર્વે કરવામાં આવ્યું નથી. તેમજ સરકાર સેટેલાઇટ દ્વારા જે સર્વે કરાવે છે તેમાં ખૂબ જ ભૂલ જોવા મળતી હોય છે. સરકાર પોતાના પ્રતિનિધિઓ દ્વારા વ્યવસ્થિત રીતે સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જો સરકાર સહાય નહીં કરે તો ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડશે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાના ખડિયા ગામથી સાસણગીર અને સોમનાથ જતા રસ્તા પરનું બ્રિજ જર્જરિત બનતા સ્થાનિકો પરેશાન થયા છે. આવો જોઈએ શું છે સ્થાનિકોની માંગણી. જૂનાગઢ જિલ્લાના ખડિયા ગામથી સાસણગીર અને સોમનાથ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા આનંદપુર ડેમ પાસેનો પુલ હાલ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં છે. આ પુલ ઓઝતી નદી પર આવેલો છે અને દૈનિક હજારો વાહનોની અવરજવર માટે એકમાત્ર માર્ગ તરીકે કાર્યરત છે. આ પુલ ખડિયા ગામથી લઈને મેંદરડા, સાસણગીર, સોમનાથ અને દીવ જેવા યાત્રાધામો તેમજ પ્રવાસન સ્થળોને જોડે છે. મેંદરડા બાયપાસને બાદ કરી તો આ પુલ એકમાત્ર વિકલ્પ છે. તંત્રને કહેવા માંગુ છું કે વહેલી તકે રસ્તાઓ અત્યારે તો તાળાથી મેંદેડાથી જુનાગઢ સરકારશ્રીએ નવો રસ્તા માટેની ગ્રાન્ટ ફાળવેલી છે. વહેલી તકે એનું કામ ચાલુ થાય ને રસ્તાનું સમારકામ કરવામાં વહેલી તકે આવે તો આ જે પ્રજાને જે આ રસ્તાનો સામનો કરી રહ્યો છે, ખરાબ અનુભવ થઈ રહ્યા છે, એ ન થાય ને વહેલી તકે રસ્તો નવો બનાવે તો સરકારને એટલી નમ્ર વિનંતી છે. આ પુલ ઉપરથી અમે અવારનવાર પસાર થઈએ છીએ. સાસણથી જુનાગઢને જોડતો આ મેન રોડ છે, આમ તો સોમનાથ સુધીનો. પણ આ પુલ ઉપર અત્યારે ખરેખર સરકારે ધ્યાન દે તો આ અત્યારે જર્જરિત હાલતમાં છે અને મેન રોડ ઉપર છે અને વાહનોને રોડ ઉપર કાયમી ખાડા તો હોય જ છે, પણ હવે પુલ પણ જર્જરિત હાલતમાં છે. તો સરકારને આમાં તાત્કાલિક ધ્યાન દોરવાની જરૂર છે. પુલની હાલત બહુ ગંભીર છે. આ બાજુના ગામડાને જોડતો પુલ નથી. મેંદેડાથી સાસણ રોડ છે એને પણ જોડતો પુલ છે, નાના મોટા ગામડાને જોડતો પુલ છે અને પુલની હાલત બહુ ખરાબ છે, અતિ ગંભીર હાલતમાં છે. શું માંગણી કરીશ તું સરકાર? તો સરકારને એટલી વિનંતી આ પુલને રિપેર કરાવે. આમાં બહુ ખાડા ખબડા ને એક્સિડન્ટ થાય એવું છે બધી હાલતમાં. સ્થાનિક નાગરિકો અને રાહદારીઓનું કહેવું છે કે પુલની હાલત એટલી ખરાબ છે કે રોજબરોજ 2 થી 3 અકસ્માત થાય છે. તૂટેલા કાંઠા, બેકાબુ થયો તળિયું અને ધસાતી દિવાલો પાછળ કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ રસ્તો તો જુઓ સાહેબ, અમારું દુખવા માંડ્યું. નવી ગાડી હોય તો પથારી ફરી જાય આ ગાડીઓમાં. આમાં કોઈ દવાખાને જવું તો આમાં ઝપટથી અમે પૂગવું કેમ જુનાગઢ સાહેબ? બહુ રસ્તો ખરાબ છે અને આ તો કેટલો ટાઈમ કેવો રસ્તો ખરાબ છે, આજકાલનો છે આ. થોડુંક તો ભગવાન તમે દયા ખાઓ પબ્લિક ઉપર, ભગવાનનો કાંઈક ડર રાખો અને થોડીક દયા ખાઓ તો અમારે કાંઈક જુનાગઢ જવામાં મજા આવે. અમે થાકી ગયા ભાઈ સાહેબ હવે તો. આમાં તો સાહેબ અમને રોજ હાલવામાં એમાં તકલીફ પડે. આ બાળકોને સ્કૂલે મૂકવા જવા હોય, તેડવા જવા હોય, કામ કરવા જવું હોય બગડુમાં, તો એ તકલીફ પડે છે. આમાં હાલવામાં બહુ પ્રોબ્લેમ થાય. અને આમાં પુલની હાલત કઈ રીતની છે? અને પુલની હાલત તો સાહેબ બહુ ખરાબ છે અત્યારે. આમાં તમે જુઓ જ છો કે કઈ રીતના કેવા સાધન હાલે છે.
ના એમ લાગે કે આ પડી જાય આગળ એવું લાગે. અત્યારે હાવ હલાય એવું નથી રહ્યું અને આ 4 મહિનાથી આ જ સ્થિતિ છે. કેવી તકલીફ પડે છે? દરરોજ અપડાઉન કરો છો, શું છે? બહુ અતિ તકલીફ પડે છે. સરકારના શું માગણી કરશો? સરકારના તાત્કાલિક રિપેરિંગ થાય. ત્યારે હવે લોકોનું માનવું છે કે આ પુલ જો તાત્કાલિક નહીં સુધરાય તો બરોડા બ્રિજ દુર્ઘટના જેવી ગંભીર દુર્ઘટના અહીં પણ સર્જાઈ શકે છે, જેથી તાત્કાલિક કામગીરી કરી આ પુલ નવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.